સેવા મંડળ દ્વારા અંકલેશ્વરમાં આવેલા સિનેમા ઘરોમાં છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજી રાજેના જીવન પર આધારિત ફિલ્મ પ્રદર્શિત કરવા રજૂઆત કરાઈ હતી। અંકલેશ્વરમાં આવેલ રાજહંસ અને રાગિણી સિનેમાના સંચાલકોને મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યા અનુસાર છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજી રાજેના જીવન પર આધારિત ફિલ્મ છાવા પ્રદર્શિત કરવા માંગ કરવામાં આવી હતી। આવતી 14 તારીખે 14મી ફેબ્રુઆરીએ જે છાવા પિક્ચર આવી જઈ રહ્યું છે, અમે અહીંયા આજે અરજી આપવા માટે આવ્યા હતા। એમને અમને સારો રિસ્પોન્સ આપેલો છે। તો મારા અંકલેશ્વરના તમામ જેટલા સનાતની હિન્દુ લોકો છે એમને મારી નમ્ર અપીલ છે કે સંભાજી રાજેનું જે પિક્ચર આવી રહ્યું છે એને શાંતિથી જોઈએ, નિહાળીએ અને એમના જીવન પર શું શું હતું બધું આપણે જોઈએ ત્યાં, અને બધા ભેગા થઈને પિક્ચરને આપણે રિસ્પોન્સ આપીએ સારો। રાજહંસ સિનેમા અને રાગિણી સિનેમા બંને જગ્યા પર મહારાષ્ટ્રીયન સેવા મંડળ વતી આવેદન આપવા માટે આવ્યા હતા, અને એમના મેનેજરે અમને બહુ સારો સપોર્ટ આપ્યો, સહકાર આપ્યો, અને એમને કીધું કે તમારા વિનંતીને માન આપી અમે આ પિક્ચરને અંકલેશ્વરમાં પ્રદર્શિત કરીશું એવી અમને બાંયધરી આપી છે।